નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા રોકાણકારોના ફેવરેટ શેર વિશે વાત કરવાના છે જે શેરમાં રોકાણકારોએ સારી એવી કમાણી પણ કરી છે અને અમુક રોકાણકારો ફસાયેલા પણ છે. તો મિત્રો, વાત કરીએ આ શેર વિશે. આ શેરમાં બ્રોકરેજ હાઉસની એક મોટી રિપોર્ટ બહાર આવી છે. બ્રોકરેજ હાઉસ જણાવે છે કે જ્યારે પણ આ શેરમાં ઉછાળો જોવા મળે ત્યારે વેચીને નીકળી જવું, એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે. તો કેમ વેચી દેવાની સલાહ આપે છે બ્રોકરેજ હાઉસ, એ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને બ્રોકરેજ હાઉસે શું જણાવ્યું છે વધારે એ પણ આપણે જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમારે રોકાણ કરી રાખવું કે પછી વેચીને નીકળી જવું, એના વિશેની માહિતી મળી રહે. પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ. સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણી વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. સૌથી પહેલા મિત્રો, વાત કરીએ સુઝલોન એનર્જીના શેર વિશે, જેમાં છેલ્લા કેટલાક દિવસોથી સુઝલોન એનર્જીના શેર ઉપર દબાણ જોવા મળી રહ્યું છે. મંગળવારે 2 ડિસેમ્બરે કંપનીનો શેર સતત ચોથા દિવસે લાલ નિશાનમાં કારોબાર કરતો જોવા મળ્યો. આવી સ્થિતિમાં રોકાણકારોના મનમાં સવાલ ઉભા થાય છે કે સુઝલોન એનર્જીના શેરમાં આગળ શું કરવું? શું આ શેરમાં ઘટાડો આગળ પણ યથાવત રહેશે કે પછી નીચેના સ્તરેથી ખરીદવાની સારી તક મળશે? એટલે કે સુઝલોન એનર્જીનો શેર છે અને છેલ્લા 4-5 દિવસથી આપણને આ શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે રોકાણકારો વિચારી રહ્યા છે કે શું આ શેરમાં આગળ પણ ઘટાડો યથાવત રહેશે કે પછી નીચા સ્તરેથી ખરીદવાની એક સારી તક પણ હોઈ શકે છે. ટેકનિકલ ચાર્ટ્સ પર સુઝલોન એનર્જીનો શેર સતત ઘટાડા છતાં હજુ સુધી ઓવરસોલ્ડ ઝોનમાં પહોંચ્યો નથી. તેનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ હાલ 37 ઉપર છે. સામાન્ય રીતે RSI 30 ની નીચે જાય તો જ આ સ્ટોકને ઓવરસોલ્ડ ઝોનમાં ગણવામાં આવે છે. છેલ્લા 6 મહિનામાં સુઝલોનના શેર 25% થી વધુ તૂટી ચૂક્યા છે. તેનાથી રોકાણકારોની ચિંતા વધી છે. પછી વાત કરીએ કે સીએનબીસી આવાજ પર એક દર્શકના સવાલના જવાબમાં ટેકનિકલ અને ડેરિવેટિવ રિસર્ચ એનાલિસ્ટ આશિષ બહેતીએ જણાવ્યું કે સુઝલોન એનર્જીના શેર એફએનઓ સેગમેન્ટમાં સામેલ થયા પછી તેમાં શોર્ટ સેલિંગની સંભાવના વધી ગઈ છે, જેના કારણે સ્ટોકમાં નવી શોર્ટ પોઝિશન બની છે. તેમણે ચેતવણી આપી છે કે એફએનઓ સ્ટોક હોવાનો અર્થ એ છે કે શેરમાં આક્રમક રીતે શોર્ટિંગ યથાવત રહી શકે છે. એટલે કે શેરમાં ઘટાડો અને શોર્ટ સેલિંગ સીએનબી એફએનઓમાં ગયા પછી વધી ગઈ છે. આશિષ બહેતીએ રોકાણકારોને આ શેરમાં 51 રૂપિયા ઉપર સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપી છે. સાથે જ એવી પણ ચેતવણી આપે છે કે રોકાણકારોએ કોઈપણ સારી તેજી દરમિયાન આ શેરમાંથી બહાર નીકળવા વિશે વિચારવું જોઈએ. તેમણે જણાવ્યા અનુસાર શેરનું વર્તમાન ટેકનિકલ સ્ટ્રક્ચર તેજીનો સંકેત આપતું નથી. એટલે કે 51 રૂપિયાના સ્ટોપ લોસ સાથે આ શેરમાં સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપે છે અને જો સારી તેજી આવે તો એક્ઝિટ કરવાની પણ સલાહ આપી દીધી છે આ શેરમાંથી. ક્વાર્ટરલી પરિણામ જોઈએ તો સુઝલોન એનર્જીના બીજા ત્રિમાસિક પરિણામો બજારની અપેક્ષાઓ કરતા ઘણા સારા રહ્યા. કંપનીનો નેટ પ્રોફિટ ગયા વર્ષના 200 કરોડ રૂપિયાથી વધી 1278 કરોડ રૂપિયા થયો છે. આમાં 708 કરોડ રૂપિયાનું ટેક્સ રાઇટ બેક પણ સામેલ છે. જો કે આને બાદ કરીને તો પણ કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષની સરખામણીમાં 100% થી વધારે હતો. તો સુઝલોનની રેવન્યુ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 84% થી વધી 3870 કરોડ રૂપિયા રહી છે, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં 2103 કરોડ રૂપિયા હતી. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં લગભગ અઢી ગણો વધી 720 કરોડ રૂપિયા રહ્યો છે. એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં 293.4 કરોડ રૂપિયા હતો. કંપનીનો એબિટા માર્જિન 4.60%નો સુધારો જોવા મળ્યો નથી. ગયા વર્ષના 14% થી વધી 18.6% ઉપર પહોંચી ગયું છે. શેરની સ્થિતિ વિશે વાત કરીએ તો સુઝલોન એનર્જીના શેર મંગળવારે 0.61% ઘટી 53 રૂપિયા 39 પૈસાના ભાવે વેપાર કરી રહ્યા હતા. 2025માં અત્યાર સુધીમાં શેરમાં લગભગ 18%નો ઘટાડો નોંધાયો છે. જોકે છેલ્લા 5 વર્ષમાં શેરે 1560%નું શાનદાર મલ્ટીબેગર રિટર્ન પણ આપ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી સુઝલોન એનર્જીના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ આ શેરમાં એક્ઝિટ કરવાની સલાહ આપી રહ્યા છે 51 રૂપિયાના સ્ટોપ લોસ સાથે. જો તમે સારા ઉછાળો જોવા મળે આ શેરમાં તો તમે એક્ઝિટ કરીને પછી બીજી કોઈ સારી કંપનીમાં રોકાણ કરી શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણા ફેસબુક આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો.